ને એટલે એક તો પૂરણપોળીની વાત વારંવાર આવે જ ને, એ મને ખબર જ નહોતી. મને ગમતી વાત છે યાર, કે મને પૂરણપોળી બહુ ભાવે નાનપણથી. આ તો મને ખબર જ નહોતી. એમાં આ ત્રીજી વાર આ મંચ ઉપર પૂરણપોળી આવી બાપુની હારે જોડાઈને. આ મને તો એમ લાગે છે કે આ ભાગવત ધર્મ અને બાપુવાળા આ સત્રનું મારા માટે જો કોઈ સૌથી શ્રેષ્ઠ પરિણામ નીકળ્યું હોય ગાંધી બાપુને પૂરણપોળી પ્યારી હતી. ગમ્યું, બહુ ગમ્યું. હું મૂંઝાતો હતો કે આસ્વાદ વ્રત લીધા પછી પૂરણપોળીને કેવું આમ નિમાણી થઈને બેઠી હશે બેચારી. ક્યાં કસ્તુરબાને કે તું ન ખાતો હાલ હું ખાવ, તું છોડી દેતો. કસ્તુરબાથી પેલું મીઠું છોડવાની વાત હતી, ના છૂટ્યું. એને તો છોડવાની જરૂર હતી, માંદા પડ્યા હતા એમાં. એટલે બાપુ કે એમાં શું તકલીફ છે, ચાલ હું છોડી દઉં. પોતે છોડી દીધું. અમારે એક ભાઈ એના ઘરવાળાનું વજન વધી ગયું હતું. પછી એક્સરસાઇઝ કરવાની નામ તેને વાત કરતા હતા. એ કે મારાથી ન થાય. ન થાય હું કે તારી હારે હું વહેલો ઉઠું, ચાલ આપણે બંને જઈએ એક્સરસાઇઝ કરીએ. એટલે એમ કરીને એને લઈ જવા માંડ્યા. પછી બેનનું તો ઘટ્યું નહીં, પણ ભાઈનું ઘટી ગયું, એકદમ ફિટ થઈ ગયા. બેન તો અઠવાડિયા પછી પાછા રાજીનામું દઈ દીધું. ભાઈને ફાવી ગયું તો એણે ચાલુ રાખ્યું, તો એકદમ ફિટ થઈ ગયા અને એનું વજન ઘટી ગયું. તો ગાંધી બાપુએ છોડી દીધું બધું. પણ આજે મને એ ગમ્યું. બે વસ્તુ ગમી જયભાઈના આજના વક્તવ્યમાંથી, કે એક તો પૂરણપોળી પાછી ખાધી આસ્વાદ વ્રતમાં કસ્તુરબા માટે, અને એને રાજી કરવા માટે ખાધી. અને બીજું ઓલાન માટે કોફી બનાવીને લઈ આવ્યા. કોને માટે? હા, જયરામ. એટલે બાપુ જો અત્યારે આપણા સાંદીપનીમાં આવે ને બેટા, અને જો ભાખરીને મગ હોય તો હું આમ અસ્વાદ બરાબર, આમ બાપુ મીઠું ન ખાતા હોય, પણ સાંદીપનીના ઋષિકુમારોને જોઈને કદાચ તમારી હારે પંગતમાં બેહી જાય ખરા મગ ભાખરી ખાવા. વાત રહી પૂરણપોળીની. મારા માટે તો આ જ ફલશ્રુતિ છે. આ 9 દિવસના પ્રવચન બાપુને પૂરણપોળી ભાવતી હતી. અને જયભાઈએ કીધું એમ, દાંત તો પછી નહોતા, પહેલા તો હતા ને. અને ખાવાના શોખીન પાછા આપણે અહીંયાથી જોયું ને, હારો ખોરાક ઇન્ટેક જબરું હતું એ વખતમાં. इतनी बढ़िया वाली खुराक हो, इतना बढ़िया वाला आहार हो, और फिर आदमी जात मेहनत स्वाश्रयी श्रम. इसलिए विनोबाजी कहते थे ये मकारांत 2 शब्दों का जहां महत्व हो वो आश्रम जीवन. गांधी बापू ज्યાં રહે ને પછી એને આશ્રમ જ નામ લાગે. મહાત્મા એટલે આશ્રમ સીધો જોડાય નહીં. અરે એ કોકના બંગલામાં રહ્યા હોય પણ તોય ત્યાં રહ્યા એટલે આશ્રમ. કોચરબનો આશ્રમ. મહાત્મા જ્યાં રહે ત્યાં આશ્રમ. તમે હરિદ્વારની અંદર જાઓ, જ્યાં જ્યાં મહાત્માઓ રહે છે બધા આશ્રમ જ કહેવાય, બિલ્ડિંગ જ હોય. ખાલી 750 વારના પ્લોટમાં જ હોય, વર્ટિકલ હોય, એર કન્ડિશન કમરા હોય, કહેવાય આશ્રમ. મહાત્માની સાથે જોડાયેલો શબ્દ આશ્રમ. પણ વિનોબાજી એવું કહેતા કે જ્યાં મકારાંત 2 શબ્દોનું મહત્વ છે,
समझ में आ रहा है ना? मकारांत दो शब्दों का जहां महत्व है, प्रेम और श्रम, उसको आश्रम जीवन कहते हैं। जहां प्रेम का महत्व हो और जहां श्रम का महत्व हो, और जिसके प्रति प्रेम है उसके लिए श्रम करना, तुम तुरंत उत्सुक रहते हो उसके लिए श्रम करने के लिए। और जिसका श्रम के प्रति प्रेम है वो आलसी नहीं बनेगा, निठल्ला नहीं बनेगा। भगवान मोहन ने जो गीता में कहा, माते संगोस्त्व कर्मणि, गांधी बापू के जीवन में, मोहनदास के जीवन में वो हम स्पष्ट देखते हैं। अकर्मणि माते संगः अस्तु, निठल्लापन नहीं। आलस नहीं, पुरुषार्थ। बोलो छोकरी बचाड़ी थाकी गई हશે, પોતાના લુગડા ક્યારે ધોશે, તો બાથરૂમમાં ઘૂસી જઈને અંદરથી પાછી હાંકળ મારી કડી મારી દઈ અને પછી એના લુગડા ધોઈ આપે। ये जो साधारण सी बातें हैं, और हर कार्य करने में, ये श्रम करने में जो प्रेम है श्रम के प्रति, वही ये छोटी छोटी साधारण बातें उस महापुरुष को असाधारण बनाती है। अवतार का कुल मिलाकर अर्थ यही है, अवतरण, कमिंग डाउन, अपना स्वयं का साधारणीकरण। इसलिए तो सबका जो पालक पोषक है उसका पोषण यशोदा करती है, उसका पालन रक्षण यशोदा करती है। स्वयं को जो सबका रक्षक है उसने रक्षित के रूप में अपने आप को वहां पर प्रस्तुत किया। और गर्गाचार्य जी ने भी कहा कि इसकी रक्षा करना, इसको संभालना, ये बड़ा होकर आपकी बहुत समस्याओं से रक्षा करेगा। अनेन सर्व दुर्गाणियो यमंजस तरिष्यथ। तो मुझे ये बात अच्छी लगती है, ये जो पुराणों में चाहे राम कथा हो चाहे भागवत कथा हो, वहां ईश्वर मानव बना है। अवतार એટલે ઈશ્વરનું માનવીકરણ। આટાણે આપણે માણસને તરત ઈશ્વર બનાવી દેવાને, ભગવાન બનાવી દેવા માટે કોક બની પોતે બની બેસે છે। એટલે મને આ શેર બહુ ગમે, देखते देखते जनाब खुदा बन बैठे, देखते देखते जनाब खुदा बन बैठे। और यहां बरसों बीते इंसान सा होने में, यहां तो बरसों बीते इंसान सा होने में। ईश्वर એટલા માટે માનવ બનીને આવે છે કે આપણને માનવ બનવાની પ્રેરણા મળે। बाकी तो हम पशु ही है, मनुष्य भी पशु है। हाँ जी, पशु का अर्थ होता है जो पाशबद्ध है वो पशु, जो पाशबद्ध है वो पशु। और हम सभी मोहपाश से बंधे हुए हैं, पशु ही है। और समस्त पशुओं के पति है भगवान शिव पशुपति। पशूनाम पतिम पापनाशम परेशम, गजेन्द्रस्य कृत्तिम वसानम वरेण्यम। तो पशुत्व से वह मुक्त हो जाए और मनुष्यत्व पूर्ण रूपेण प्रकट हो जाए, इसलिए तो अवतार है। घणा નું થાય ખબર, ઓલ્યો ન્યાથી અહીંયા આવ્યો ને, એ ખુરશી ખાલી પડી, હાલો આપણે જઈને ન્યા બેસી જાઓ,
એ ખુરશી ઉપર બેસી જાઓ. અનુષ્ઠાનમાં તો બધાની પાસે ખુરશી છે ને. હવે ખુરશી હવે કથામાં અહીંયા ખુરશી પહેલાં ભરાઈ જાય. હવે લગભગ બધાને ખુરશીની જરૂર પડે. પછી વચ્ચે ઘણા જાય ને એરપોર્ટ ઉપર પણ ક્યારેક વેઇટિંગમાં ફ્લાઇટ લેટ હોય, બધી ખુરશીઓ ભરાઈ ગઈ હોય, પછી ઘણા ક્યાંક જાય ને ઊભા થઈને, પછી એ ક્યાંક પોતાનું મૂકતા જાય, ત્યાં ખુરશી દોતીને જાય. નહીં તો ઘણા વાટ જોઈને જ બેઠા હોય કે ઓલો જેવો ઉઠ્યો નથી એટલે તરત ડબ લઈને બેસી જાય ત્યાં એની ખુરશી. એમ ભગવાન અવતર્યો નથી, માણસ બન્યો નથી, તરત ઘણા એની ખુરશી જે ખાલી પડી ટપ લઈને બેસી જાય. એટલે ઘણા પોતે થઈ જાય ભગવાન. અને આ કઈ નવું નથી. કૃષ્ણના સમયમાં ઓલો પૌંડરીક એણે આવું જ દુસ્સાહસ કરેલું. અને તોય બોલો એનો ઉદ્ધાર તો થયો, કારણ કે રૂપ તો કૃષ્ણનું બનાવ્યું ને, ચતુર્ભુજ બન્યો. મને આમ કલ્પના કરીએ તો આપણને એમ થાય કેવી રીતે ચતુર્ભુજ બન્યો હશે. 2 હાથ તો હતા, 2 પછી એણે ખાસ મિસ્ત્રીઓને એન્જિનિયરોને બનાવીને બધું સરખી રીતે આમ બરાબર ફિટ આવી જાય એ રીતના બીજા 2 હાથ બનાવરાવ્યા. શંખ ચક્ર ગદા પદ્મ મગાવ્યા. ચક્કર તો એની મેળે ફરે એવું હતું નહીં, ક્યાંક બેટરી અંદર નાખી હશે પાવર સેલ વાળું, અને આમ એની મેળે ફરતું રહે એવું કંઈક ગોઠવણી કરી હશે. અને પછી જાહેરાતો થઈ હશે, પછી એના ચોપડીઓ છપાણી હશે કે સાક્ષાત વાસુદેવ આ છે. સંસ્કૃતમાં તે લખાયું હશે પંડિતોને દક્ષિણા આપીને. પછી એનો પ્રચાર કરવા વાળા પાછા બધા પ્રચાર કરવા નીકળ્યા છે કે આવો આવો દર્શન કરવા આવો, વાસુદેવ આય પ્રગટ થયા છે. અને પછી માણસ મૂંઝાણું છે. થોડા વખત પછી આ બાજુથી ગયું હશે ને જે માણસ, એ મૂંઝાણું હશે. અને એને ખબર પડી હોય ત્યાં કે અહીં વાસુદેવ તો અહીં રહે છે. નથી ઘણી વખત નાગનાથ હાચા ક્યાં, નાગેશ્વર આ જ્યોતિર્લિંગમાં એ 2-3 ઠેકાણે સાંભળવા મળે છે. એટલે અહીંવાળા જે આમ ગયા હશે તીર્થ કરવા, ત્યાં એને ખબર પડી હશે ચોપડીઓ જોઈને, ત્યાંનો પ્રચાર જોઈને કે વાસુદેવ તો અહીંયા છે. અરે કે હોય કાંઈ, અમારે ત્યાં માને છે દ્વારકામાં. એટલે કે એ ખોટો. પછી તો પાછું પૌંડ્રકે અને પૌંડ્રક વાળાઓએ, હારે પાછા વાળાઓ હોય, પણ આ એકલા ન હોય, એની હારે વાળાઓ હોય. એટલે એ વાળાઓએ પાછું ઠેઠ દ્વારકા સુધી ત્યાં કેણ મોકલ્યું કે તું નકલી વાસુદેવ છે, તું વાસુદેવ કેવડાવવાનું છોડી દે, અને અસલી વાસુદેવ તો હું છું. દ્વારકા દૂત ગયો ને તો દ્વારકાની સુદરબા સભામાં બધા અહીં અહીં બેવડ વળી ગયા. મોટો ઠાળ થયો. આ ઠાળ આપણો સાવ તળપદી શબ્દ છે. દ્વારકામાં યાદવો બધા ઠાળી હતા. બહુ હશે, બહુ હશે. અને પછી જે કથા છે આપ સૌ સાંભળો છો, 10મા સ્કંદ ઉત્તરાર્ધમાં. પણ ભગવાન એને સાયુજ્ય મુક્તિ આપે છે, એને સારૂપ્ય મુક્તિ. તો કા માણસ ભગવાન બની જાય ને કા પછી એની વાળા એને ભગવાન બનાવી અને પછી એવું માર્કેટિંગ કરે. આના માટે અવતાર નથી થતા કે તમે માણસને ભગવાન બનાવી દો, તમે માણસને ઈશ્વર બનાવી દો. અવતારનો અર્થ છે ઈશ્વર માણસ બન્યો. ઈ ઘટના तो बात मानवता की उपासना की है. और हम तो यही कहेंगे
और बापू इसके साथ बिल्कुल अपनी सम्मति का सुर मिलाएंगे कि धर्म वही है जो मनुष्य को मनुष्य बनाए। यही धर्म की भूमिका। और इसलिए भागवत धर्म का जहां तक सवाल है तो धर्म की यही परिभाषा श्रीमद् भागवत में है। सवई पुंसाम परो धर्मो यतो भक्ति ही अधोक्षजे, हम लोगों ने चर्चा करी थी। अहेतु की अप्रतिहता ययात्मा संप्रसीदति। मनुष्य का परम धर्म वही है जिसका आचरण करने से सचराचर ये सृष्टि रूप जो ईश्वर है उसके प्रति प्रेम हो जाए। परमात्मा क्या है? व्यष्टि चेतना का नाम जीवात्मा और समष्टि चेतना का नाम परमात्मा। उस समष्टि चेतना के लिए प्रेम हो जाए जिसका आचरण करने से वो धर्म है। ठेठ गंगा ने कांठे थी गंगा जलनी कावड़ लईने हालता 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 ठेठ रामेश्वर સુધી પોગવાનું અને થોડી જાત્રા દૂર રહે અને રસ્તામાં કોઈ ગધેડું મળે પાણી વગરનું તરફડતું હોય અને ઈ ગંગાજળ એને પીવડાવે, આ ખરો ધર્મ, આ માનવતાવાદી અરે કામ હોય। આ તો ઠેઠ ત્યાંથી આવીએ છીએ આપણે રામેશ્વર ભગવાનને ચડાવવાનું કે મારો આવી ગયો અહીંયા સામે, મને હામે લેવા આવ્યો। સુદામો આવ્યો એમ ખબર પડે ને કૃષ્ણ હડી કાઢીને હામો ના આવે। આવી કરુણાથી ભરેલો કોઈ સાધુ કાવડ લઈને આવતો હોય તો ભગવાન રામેશ્વર હામે ના આવે। મને એટલા માટે ગમે છે આ અવતારો। આમ તો 24 અવતારો, એમાં 10 અવતારો, અને એનો તમે ક્રમ જુઓ, મત્સ્ય, કૂર્મ। જો આપણે ઈશ્વરને કેવલ માણસ જ નથી બનાવ્યો અથવા તો ઈ જ રૂપે નથી જોયો, મછલી, કછુઆ, વરાહ, નરસિંહ, વામન, परशुराम। क्रम देखो, इवोल्यूशन है। एक बाजू थियरी ऑफ इवोल्यूशन ने राखो, बीजी बाजू अपना 10 अवतार क्रम ने राखो। जीवन का विकास सबसे पहले वो प्राण शक्ति वृक्षों में, और ये भागवत में है। जगदीश चंद्र बोसे પછી સાબિત કરીને દેખાડ્યું, ભાગવતમાં છે। એટલે ઝાડવા વધે છે, એટલે એને નવા નવા પાંદડા આવે છે, એટલા માટે પુષ્પો ખીલે છે, એટલા માટે ફળ લાગે છે, ફળ પાછા ખરી પડે છે। એનો જીવંત હોવાનો પુરાવો છે।